મહેસાણા તાલુકાના થોડાસણ આંબલિયાસણ સ્ટેશન રોડ અંડરગ્રાઉન્ડ નાળું બન્યું રાહદારીઓની સમસ્યાનું કારણ. આંબલિયાસણ સ્ટેશન વેપારી મથક તથા શાળા સંકુલનું છે કેન્દ્રબિંદુ. અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓની ગાડીઓ અને બાઇકો પડી બંધ. કોન્ટ્રાક્ટરે નાળામાં નથી મૂક્યા ફૂટપાથ. વિદ્યાર્થીઓ અને નોકરિયાતોનો અટવાયા. રેલવે વિભાગ તાત્કાલિક સોસ કુવા કે પાણી નિકાલ માટે સુનિશ્ચિત કરે વ્યવસ્થા. વાહન ચાલકોના એન્જિનમાં પાણી ભરાવાથી આર્થિક મોટા થઈ રહ્યો છે નુકસાન. આંબલિયાસણ આજુબાજુ વિસ્તારના બનેલા તમામ રેલવે અંડરગ્રાઉન્ડ સ્થાનિકો માટે સમસ્યા. મહેસાણા તાલુકાના થોડાસણ આંબલિયાસણ સ્ટેશન રોડ અંડરગ્રાઉન્ડ નાળું બન્યું રાહદારીઓની સમસ્યાનું કારણ. આંબલિયાસણ સ્ટેશન વેપારી મથક તથા શાળા સંકુલનું છે કેન્દ્રબિંદુ. અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓની ગાડીઓ અને બાઇકો પડી બંધ. કોન્ટ્રાક્ટરે નાળામાં નથી મૂક્યા ફૂટપાથ. વિદ્યાર્થીઓ અને નોકરિયાતોનો અટવાયા. રેલવે વિભાગ તાત્કાલિક સોસ કુવા કે પાણી નિકાલ માટે સુનિશ્ચિત કરે વ્યવસ્થા. વાહન ચાલકોના એન્જિનમાં પાણી ભરાવાથી આર્થિક મોટા થઈ રહ્યો છે નુકસાન. આંબલિયાસણ આજુબાજુ વિસ્તારના બનેલા તમામ રેલવે અંડરગ્રાઉન્ડ સ્થાનિકો માટે સમસ્યા. તાત્કાલિક નાળા ભરાયેલા પાણી ખાલી કરવામાં આવે તેવી લોકોની ઉઠી ઉગ્ર માંગ. લાઈવ 108 ન્યૂઝ ગુજરાત બ્યુરો ચીફ અર્જુનજી ઠાકુરે કર્યો કવરેજ.